પાદરા તાલુકાના તિથોર ગામે આજરોજ ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભામાં સરપંચ, ઉપસરપંચ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા। ગામના વિકાસ અને સુવિધાઓ અંગે ચર્ચા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામસભામાં મુખ્યત્વે રોડ, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની સુવિધા સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચાઓ થઈ હતી। ગામમાં હાલના રોડની ખરાબ હાલત સુધારવા તેમજ ગટર સફાઈ માટે તાત્કાલિક પગલાં લેવા અંગે સૂચનો આપવામાં આવ્યા હતા। સાથે સાથે ગામના લોકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ મળે તે માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા અને માહિતી પહોંચાડવા અંગે પણ ચર્ચા થઈ હતી। બેઠક દરમિયાન સરપંચે ગ્રામ વિકાસ માટે ગામવાસીઓના સહકારનું મહત્ત્વ સમજાવ્યું અને સૌને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા। ગ્રામસભાનો અંત ગામના હિતમાં લેવાયેલ નિર્ણયો સાથે કરવામાં આવ્યો હતો। આજરોજ 15 ઓગસ્ટ નિમિત્તે સરકાર શ્રીના પરિપત્ર અનુસંધાને તલાટી અને સરપંચના માર્ગદર્શન હેઠળ આજે ગ્રામ પંચાયત કક્ષાએ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું। અમે જ્યારે અમારો જન્મ થયો ત્યારથી આજ સુધી પહેલી જ વખત આજે એવી ગ્રામસભા જોઈ કે આ ગ્રામસભાની અંદર 300 માણસોએ ભાગ લીધો। ખરેખર ગામની વિકાસલક્ષી બધી વાતો કરવામાં આવી। ગામ લોકોએ ઘણા એવા મુદ્દાઓનો આજે ઉકેલ શોધ્યો કે 5 વર્ષથી જે પડતર પ્રશ્નો હતા આજ સુધી એ પડતર પ્રશ્નોનું કોઈ પણ સંજોગોમાં નિરાકરણ આવ્યું નહીં। છતાં પણ આજે ગામ લોકોએ ભેગા થઈને પોતાના મનને ભણાવીને આજે ઘણા બધા બીજા ગામના વિકાસલક્ષી કામો લખાવવામાં આવ્યા। તલાટી અને સરપંચીએ બાંયધરી આપી કે આ કામોને અમે અગ્રિમતા આપીશું। હવે એ અગ્રિમતા આપે છે એ અગ્રિમતા નથી આપતા કે ફરી અમારા લોકોએ 5 વર્ષ સુધી એની રાહ જોવી પડશે, એ ગામ લોકોએ જોવું રહ્યું। આજરોજ 15મી ઓગસ્ટ 2025ના રોજ મોજે તિથોર ગામે સરકારશ્રીના આદેશ મુજબ એક ગ્રામસભાનું આયોજન કરવાનું હતું, જે આપણે જાણ કરીને તમામ ગ્રામજનો હાજર રહી આપણે ગ્રામસભાનું આયોજન કર્યું। એમાં સ્વતંત્ર દિવસ હતો એટલે એની ઉજવણી માટે ખાસ કરીને ગ્રામસભા આયોજન કરવામાં આવી હતી। તેમજ અધ્યક્ષ સ્થાનેથી જેમ જેમ વિકાસના કામો હોય, ગટર લાઇન, પાણી, રિચાર્જ, બોરવેલ, આંગણવાડીના સમારકામ જેમ વિવિધ કામોની આપણે રજૂઆત કરી ગ્રામજનોએ। હવે એમના વિવિધ જે કંઈ પ્રશ્નો હશે એ લોકોએ રજૂ કર્યા, એનું નિરાકરણ લાવવાનું આપણે સરપંચ તથા સભ્યો તેમજ ગ્રામ પંચાયત તિથોર તરફથી નિરાકરણ લાવવામાં જેમ મદદરૂપ બનીશું એમ આગળ કાર્યવાહી કરીશું। શું નામ બેન તમારું? આરચી ભૂપેન્દ્રભાઈ ભામાણી।